સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર કરીએ નજર। હરિયાણાના પૂર્વ ધારાસભ્યના ઘરે ઈડીના દરોડા। દિલબાગસિંહના ઘરેથી 5 કરોડની કેશ, 5 કિલો સોનું જપ્ત, ગેરકાયદે વિદેશી હથિયાર અને 300 જીવતા કારતૂસ પણ મળી આવ્યા। મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો લીધો નિર્ણય। 2005 બાદ લાગેલા 26,000 કર્મચારીઓને લાભ મળશે। 6 મહિનાની અંદર પસંદગી કરવાની રહેશે। મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજનાની ચાલી રહી હતી માંગ। જમ્મુ કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીઓની ઘેરાબંધી। આતંકવાદીઓ અને આર્મી વચ્ચે એન્કાઉન્ટર શરૂ। સ્થાનિક પોલીસ અને સીઆરપીએફે સંભાળ્યો મોરચો। સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો। ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ। મુકેશ અંબાણીને પણ પાછળ પાડ્યા ગૌતમ અદાણીએ। અદાણીની નેટવર્થ $7.6 અબજ વધી। રાજસ્થાનના જયપુરમાં ડીજીપી આઈજી કોન્ફરન્સનું આયોજન। 3 દિવસીય સંમેલનનો આજથી પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોભાલ હાજર। પીએમ મોદી 6 અને 7 જાન્યુઆરીએ રહેશે ઉપસ્થિત। જયપુરમાં ડીજીપી આઈજી કોન્ફરન્સને પીએમ મોદી સંબોધિત કરશે। રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને લઈને ચર્ચા થશે। સાયબર ક્રાઇમ, આતંકવાદ મુદ્દે ચર્ચા થશે। તેમજ નવા કાયદા અને જોગવાઈઓ મુદ્દે ચર્ચા થશે। ઓનલાઈન પેમેન્ટની મર્યાદામાં વધારો થશે। હોસ્પિટલનું બિલ ભરવું હશે તો 5 લાખ ટ્રાન્સફર થઈ શકશે। શૈક્ષણિક સંસ્થાને ₹5 લાખનું યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે। અત્યાર સુધી 1 લાખથી વધુ ટ્રાન્સફર નહોતા થતા। 10 જાન્યુઆરીથી આ નિયમ લાગુ। અયોધ્યા રામ મંદિર નિર્માણની તડામાર તૈયારી। મંદિરના પ્રવેશ દ્વાર પર 4 મૂર્તિઓ સ્થાપિત કરાઈ। ગજ, સિંહ, હનુમાનજી અને ગરુડજીની મૂર્તિ સ્થાપિત કરાઈ। રાજસ્થાનના ગુલાબી બલુઆ પથ્થરમાંથી મૂર્તિઓ બનાવાઈ। રામ મંદિર ટ્રસ્ટે મૂર્તિઓની તસવીર શેર કરી। બોરસદમાં અયોધ્યાની નિમંત્રણ પત્રિકાનું અક્ષિત ચોખા સાથે વિતરણ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડના સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈ વિતરણ કર્યું। જય શ્રી રામના જય ઘોષ સાથે આમંત્રણ પત્રિકાનું વિતરણ। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને અક્ષત બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા। બનાસકાંઠાની ધાનેરા વાછેલ બોર્ડર પર લોકોએ ધામધૂમથી કર્યું સ્વાગત। જય શ્રી રામના નાદ સાથે લોકો ઝૂમી ઉઠ્યા। રામલલાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વડતાલ સ્વામિનારાયણ મંદિરને મળ્યું આમંત્રણ। સંતરામ મંદિરના ગાદીપતિને પણ આમંત્રણ। ખેડા જિલ્લાના 3 સંતો 20મી જાન્યુઆરીએ અયોધ્યા જશે। તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે વારાણસીના શરણાઈ વાદક દુર્ગા પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શરણાઈ વગાડશે। આખા દેશમાં લોકો 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વડોદરામાં 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા, જેને લઈને 22 જાન્યુઆરીએ ગુજરાતમાં રજા જાહેર કરવા માંગ કરાઈ। સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના અગ્રણી અને ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। અયોધ્યા રામ મંદિર માટે ધ્વજા દંડ અમદાવાદમાં બનાવાયો। દંડની વિશેષતા છે કે તે 44 ફૂટ ઊંચો અને 5,500 કિલો વજન ધરાવે છે। જયપુરમાં ડીજીપી અને આઈજીનું વાર્ષિક સંમેલન। 5 થી 7 જાન્યુઆરી ચાલશે સંમેલન। ગૃહમંત્રી અમિત શાહ અને એનએસએ સામેલ થશે। આતંકવાદ, સાયબર ક્રાઇમ, નક્સલવાદને લઈને ચર્ચા વિચારણા। જ્ઞાનવ્યાપી સર્વે રિપોર્ટ જાહેર કરવાને લઈને વારાણસી કોર્ટનો ફેસલો। ગુરુવારે ફેસલો 1 દિવસ માટે ટળી ગયો હતો। 26મી જાન્યુઆરીની પરેડ પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિલ્હી એનસીસી રિપબ્લિક ડે કેમ્પની મુલાકાત કરશે। એનસીસી કેડેટની પરેડ નિરીક્ષણ અને સંવાદ કરશે। તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હિમાચલની મુલાકાતે। સોલનમાં રોડ શો। લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો દોર શરૂ। બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ ઈડીની નોટિસ પર દિલ્હી ઉપસ્થિત રહેશે। અગાઉ તેજસ્વી આવી શક્યા ન હતા। વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર ગુજરાતી ભોજન અપાશે। નોનવેજ નહીં અપાય। વિદેશી મહેમાનો માણશે કાઠિયાવાડી ભારતીય વાનગીઓ। વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટિક હેલ્થકેર કાર્યક્રમ યોજાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। સીએમએ કહ્યું, ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યું છે। વાયબ્રન્ટ ગુજરાતના નામે સિક્કો અને ટિકિટ લોન્ચ થશે। પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ₹20નો સિક્કો લોન્ચ થશે। 9મી જાન્યુઆરીએ પીએમ મોદી સિક્કો કરશે લોન્ચ। હિંમતનગરમાં ખાતમુહૂર્ત દરમિયાન મહિલાઓએ કર્યો ધારાસભ્યનો વિરોધ। ટીપી રોડની કામગીરીને લઈને ધારાસભ્ય બન્યા ભોગ। વિરોધથી ધારાસભ્યએ ચાલતી પકડી। રાજકોટમાં છેલ્લા 16 દિવસથી દીપડાના ધામા। દીપડાને પકડવામાં વન વિભાગની ટીમ નિષ્ફળ। સૌથી પહેલા દીપડો કાલાવાડ રોડ ઉપર જોવા મળ્યો હતો। દીપડાને પકડવા અલગ અલગ 6 સ્થળે પાંજરા મુકાયા।
રાજ્યમાં માવઠાની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગે બનાસકાંઠા માર્કેટ યાર્ડને પત્ર લખ્યો. અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચન. ખેતીવાડી અને બાગાયત વિભાગને પણ આપી સૂચના. વડોદરા મનપા કચેરી પાસે દબાણનો સિલસિલો યથાવત. વારંવાર સૂચના છતાં દબાણકર્તાઓને નથી કોઈ ડર. ગઈકાલે કોર્પોરેશનના કર્મીને છરી બતાવી ધમકી આપી હતી. દબાણના પગલે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા. દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો પ્રારંભ. ઘોઘલા બીચ પર યોજાયો ભવ્ય કાર્યક્રમ. પીએમ મોદીએ શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. 11 જાન્યુઆરી સુધી ગેમ્સનું આયોજન. કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ રહ્યા ઉપસ્થિત. સુરતમાં 30થી વધુ બોગસ પેઢીઓનો પર્દાફાશ. જીએસટી વિભાગની 2 દિવસમાં 35થી વધુ સ્થળે કાર્યવાહી. ચોપડે ઓફિસ અને પેઢી બતાવી જીએસટી ચોરીનો પર્દાફાશ. અગાઉ એસજીએસટી અને જીએસટી ચોરી પણ ઝડપાઈ હતી. રાજકોટમાં યાદ શક્તિ વધારવાના સેમિનારમાં હોબાળો. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ બહાર લોકોનો હોબાળો. સેમિનારમાં હોલની ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થયા. કેટલાક લોકોને પ્રવેશ ન અપાતા હોબાળો. બહાર ઉભેલા લોકોનું સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણ. આજથી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા. ન્યૂ એજ્યુકેશન પોલિસી બાદ પહેલીવાર પરીક્ષા. બીકોમ, બીએસસી, બીસીએ, એમએ, એમકોમની પરીક્ષા. 100 પરીક્ષા કેન્દ્રો પર 60,000 વિદ્યાર્થીઓની પરીક્ષા. અમદાવાદ એએમસી દ્વારા બુક ફેરનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે બુક ફેરને ખુલ્લો મૂક્યો. માફ કરશો, મૂકશે હજી. એએમસીએ સતત 9મા વર્ષે બુક ફેરનું કર્યું છે આયોજન. છોટા ઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બસ સેવા શરૂ થઈ. કુંડીચા ગામની વિદ્યાર્થીનીઓ માટે બસ શરૂ કરાઈ. વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના બાદ બસ શરૂ કરવામાં આવી. તો કુંડીચા ગામના સ્થાનિકોએ બસનું સ્વાગત કર્યું. પહેલા દિવસે જ આખી જ બસ વિદ્યાર્થીઓથી ફૂલ. ખાનગી વાહનમાં મુસાફરીમાં પડતી હતી હેરાનગતિ. ગઢડા નગરપાલિકાએ હાથ ધરી દબાણ હટાવવાની કામગીરી. શહેરના પ્રમુખ સ્વામી માર્ગ ઉપર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના માંગરોળ તાલુકાના વેલાછા ગામના લોકો દીપડાને માને છે મિત્ર. દીપડાએ આજ સુધી ગામના એક પણ વ્યક્તિ પર હુમલો નથી કર્યો. દીપડાના કારણે ખેતરોમાં ભૂંડથી થતા પાક નુકસાની. રાજકોટમાં વાહનની રેસ પર જુગાર રમતા 14 પકડાયા. 3000માં જિંદગીને દાવ પર લગાડતા. રૈયાધારમાં રહેતા યુવાનો મોત સે દોસ્તી ગ્રુપ ચલાવતા હતા. સુરતના ડિંડોલીમાં ટ્યુશન જતી ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી. રોમિયોએ વિદ્યાર્થીનીનો હાથ પકડીને ઝીંક્યા લાફા. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં પીસીઆર વાનનો છેતરપિંડીમાં કર્યો ઉપયોગ. પીસીઆર વાનના 2 ડ્રાઈવર સહિત 6 આરોપીઓની ધરપકડ. ચાની કિટલી ચલાવતા વ્યક્તિ સાથે કરાઈ છેતરપિંડી. વેરાવળમાં કરોડોના ગોલ્ડ લોન કૌભાંડ મુદ્દે તપાસ તેજ. પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. ખાનગી બેંકના 3 કર્મચારીઓએ કરોડોનો ચૂનો લગાવ્યો હતો. સુરતમાં ઓનલાઈન સટ્ટા રેકેટનો પર્દાફાશ. કાપડના વેપારી મહેશ ઠક્કરની ધરપકડ. ટેક્સટાઇલ માર્કેટમાં ચલાવતો સટ્ટા રેકેટ. પોલીસે મુંબઈના 3 સટોડિયાઓને વોન્ટેડ જાહેર કર્યા. બાંગ્લાદેશથી ફેક કરન્સી ભારતમાં ઘુસાડનાર સુમિત વર્માની સુરતથી ધરપકડ. 7 વર્ષથી સુમિત વર્મા પોલીસ ચોપડે હતો વોન્ટેડ. બાંગ્લાદેશ બોર્ડર પર નકલી નોટ છાપીને ભારતમાં ઘુસાડતા. કચ્છમાં સમરસ હોસ્ટેલમાં આરોગ્ય સાથે ચેડા બદલ કાર્યવાહી. ભોજન કોન્ટ્રાક્ટર ચામુંડા કેટરર્સ સામે નોંધાઈ ફરિયાદ. મંત્રીના પ્રવાસ સમયે હોસ્ટેલમાં વાસી શાકભાજી મળી હતી. જૂનાગઢમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર. એક મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. સુરતના પાંડેસરામાં સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા. લાકડાના ફટકા મારી યુવકને ઉતાર્યો મોતને ઘાટ. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. વાપીના લવાછામાં ક્રૂર પતિએ માત્ર 90 રૂપિયાની ઘડિયાળ મંગાવવા મુદ્દે પત્નીનું ઢીમ ઢાળ્યું. પત્નીએ 3 દિવસ સુધી ઝઘડો કરતા પતિએ હત્યા કરી. ગળું દબાવી હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશન જઈ ગુનો કબૂલ કર્યો. સુરતમાં ગેમ્બલિંગ ક્લબ પર એસએમસીના દરોડા. એસએમસીએ 24 જુગારીઓને ગેમ્બલિંગ ક્લબમાંથી ઝડપ્યા. તેમજ 24 મોબાઈલ, 11 વાહનો સહિત 3,99,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મોરબીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી. માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ. પાનના દુકાનવાળાએ યુવતી સાથે કર્યું દુષ્કર્મ. પરિવારે ઠપકો આપવા જતાં માર માર્યો. જૂનાગઢના ગાદોઈ ટોલ નાકા પર ટેક્સ મુદ્દે માથાકૂટ. ગાદોઈના ગ્રામજનો અને ટોલ નાકા સંચાલકો વચ્ચે બબાલ. 5 વાહનોને ગામમાંથી પસાર કરાવતા માથાકૂટ થઈ. જૂનાગઢમાં ઝડપાયેલ કોલ સેન્ટર મામલે ફરાર 3 આરોપી સામે કલમ 70 મુજબની કાર્યવાહી. અગાઉ 11 આરોપીઓ ઝડપાયા હતા.
નવસારીના બિલીમોરામાં સોનાના સિક્કાની ચોરી કરવાનો મામલો, પોલીસે વધુ 41 સોનાના સિક્કા જપ્ત કર્યા. પોલીસે વધુ એક મજૂરની ધરપકડ કરી. સુરતના ડિંડોલીમાં ટેમ્પોની અડફેટે વિદ્યાર્થીનું મોત. વિદ્યાર્થી સુરતમાં માતા પિતાને મળવા આવ્યો હતો. ઘરેથી યુવક મિત્રો સાથે બાઇક પર ચા પીવા જતો હતો તે સમયે બની ઘટના. મહેસાણાના ઊંઝામાં કાર ડિવાઈડર સાથે અથડાઈ, એકનું મોત, એક સારવાર હેઠળ. કારમાંથી 288 નંગ વિદેશી દારૂની બોટલ પણ મળી. કારમાં સવાર યુવકો બુટલેગરો હોવાનું ખુલ્યું. પાલનપુર અમદાવાદ હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ, કાર ચાલકનું મોત. ગઢામણ પાટિયા નજીક સર્જાયો અકસ્માત. કારમાં સવાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી. સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું. નિમોનિયાથી પ્રથમ વર્ષ રેસિડન્ટ તબીબનું મોત. ટૂંકી સારવાર દરમિયાન રાજેન્દ્ર રામાણીનું મોત. આણંદના ઉમરેઠમાં એસટી બસ ચાલકો બેફામ બન્યા. પરવટા નજીક એસટી બસની ટક્કરે વૃદ્ધનું મોત. ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તાપીમાં ઉચ્છલ નીઝર હાઈવે પર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત. કારમાં સવાર 4 લોકોને પહોંચી ગંભીર ઈજા. સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત. લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો. કારમાં સવાર 4 વ્યક્તિઓના મોત થયા. અમેરિકાના કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત મંદિર પર હુમલો. મંદિરમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા લખ્યા. 15 દિવસમાં અમેરિકામાં હિન્દુ મંદિર પર આ બીજો હુમલો. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. સતત ત્રીજા દિવસે રાજ્યમાં હાડથી જવતી ઠંડી. ભુજ, ડીસા, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન, તો અમરેલી, પોરબંદર, દીવ, મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ઠંડી વધતા કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદ, વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભાવનગરમાં 15 અને સુરતમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડી. દિલ્હીમાં તૂટ્યો 11 વર્ષનો રેકોર્ડ. દિલ્હીમાં 11 વર્ષ બાદ દિવસનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું. હજુ 2 દિવસ કોલ્ડ ડેની ગંભીર સ્થિતિ રહેશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વધી ઠંડી. તાપમાનનો પારો 2 થી 6 ડિગ્રી સુધી ઘટ્યો. ઉત્તર ભારતમાં ઠંડીની સાથે સાથે ધુમ્મસનો કહેર. ધુમ્મસના કારણે દિલ્હીની અનેક ટ્રેન્સ મોડી પડી. હવાઈ સેવાઓ પર પણ થઈ રહી છે અસર. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર. અનેક ટ્રેન 6 થી 8 કલાક મોડી ચાલી રહી છે. બુધવારે 75 ટ્રેન સમય કરતાં મોડી ચાલતી હતી. અનેક ટ્રેન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની આગાહી. અરબ સાગરમાં ટર્ફના કારણે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગની આગાહી. 8મી જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં કમોસમી વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા. 9મી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં માવઠાની આગાહી. તેમજ રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીર સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શ્રીનગરમાં તાપમાનનો પારો ગગડ્યો. શ્રીનગરમાં -3 ડિગ્રી તાપમાન નોંધાતા હાડથી જવતી ઠંડી શરૂ. હજુ પણ ઠંડી વધવાની આગાહી. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત. સુરતમાં 40 વર્ષીય પુરુષનું હાર્ટ એટેકથી મોત. કંપનીમાં અચાનક છાતીમાં દુખાવો થયો. સારવાર મળે તે પહેલા જ મોત. અયોધ્યા મંદિરના મહંત કમલ નયન દાસથી રાજકોટમાં. મહંતે કહ્યું, અયોધ્યામાં હિન્દુઓ માટે મહાપર્વ. 17 થી 22 સુધી ઉત્સવ અને અદ્ભુત કાર્યક્રમ. રાજકોટમાં પણ 5 દિવસીય અદ્ભુત આયોજન. સમગ્ર શહેર અને દેશ વિદેશ રામમય બની જશે. કાશી જ્ઞાનવ્યાપી ઉપર પણ વિજય થશે. દેશના ભાગલા દુર્ભાગ્યની વાત છે. એક તરફ સંવિધાન છે અને બીજી તરફ શરિયત, જેની જનસંખ્યા સતત વધી રહી છે તેને સવાલ. ધારા 30ને લઈને સમય આવ્યો છે અને હવે ધારા 30ને લઈને નિર્ણય લેવામાં આવે. કલમ મુજબ કુરાન, બાઇબલ ભણાવી શકો છો, ગીતા નહીં.
અમદાવાદમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા. 6 મહિલા અને 1 પુરુષ કોરોના પોઝિટિવ. નવરંગપુરા, સરખેજ, હાટકેશ્વરમાં કેસ નોંધાયા. શહેરમાં કોરોનાના કુલ હવે 57 એક્ટિવ કેસ. આખરે ડ્રેગને પણ ભારતની ગ્લોબલ પાવરનો કર્યો સ્વીકાર. ચાઇનાના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે પીએમ મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા. લખ્યું, ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે. વાયબ્રન્ટ ગુજરાતને લઈને 9મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરશે. યુએઈ પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો યોજાશે. ટ્રેડ શોમાં પણ પીએમ સાથે યુએઈના પ્રેસિડેન્ટ હાજર રહેશે. ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કમળના સ્કલ્પચર રાખવાની કામગીરી હાથ ધરાઈ. ટૂંક સમયમાં અટલ બ્રિજ નીચે પણ કલરફુલ ફુવારા મૂકવામાં આવશે. ફરી એકવાર અમદાવાદ ગાંધીનગરની હોટલ્સ હાઉસફુલ. વાયબ્રન્ટ સમિટના કારણે હોટલના ભાડા વધ્યા. કોર્પોરેટ જગતના લોકોને હોટલ બુક કરવામાં પડી રહી છે મુશ્કેલી.